વિગતવાર તો અમદાવાદમાં વેજની જગ્યાએ નોનવેજ પીરસવામાં આવ્યું છે। કોટિયાર મેરિયોટમાં આવેલ જાવા કેફેની આ બેદરકારી સામે આવી। વેજ પાસ્તાની જગ્યાએ નોનવેજ પાસ્તા પીરસી દીધા અને ધર્મભ્રષ્ટ થયાના આક્ષેપ સાથે એક વિડીયો વાયરલ થયો છે। હોટલના જવાબદારોએ હાથ અદ્ધર કરી દીધા છે। તો રાજકોટ જેવી જ ઘટના હવે અમદાવાદથી પણ સામે આવી। અમદાવાદમાં કોટિયાર મેરિયોટની અંદર આવેલા જાવા કેફે વેજ પાસ્તાની જગ્યાએ નોનવેજ પાસ્તા પીરસી દીધા હતા। ગ્રાહકને આ કડવો અનુભવ થયો છે અને પરિવારે ધર્મભ્રષ્ટ થતાના આક્ષેપ સાથે વિડીયો વાયરલ કર્યો છે। હોટલના જવાબદારોએ કંઈ પણ જવાબ નથી આપ્યો। તેમણે આ આખી ઘટનામાં હાથ અદ્ધર કરી દીધા છે, પરંતુ અત્યારે રાતના અમે 11 વાગ્યાની આસપાસ જાવા પ્લસમાં જમવા માટે ફ્રેન્ડ સાથે આવ્યા હતો। જાવા પ્લસ કયું? જાવા પ્લસ કોટિયા મેરિયોટની અંદર આવેલું છે। ક્યાં આગળ? સેટેલાઇટ રામદેવનગર। હવે ત્યાં અમે ઓર્ડર કર્યો પાસ્તા વેજીટેરિયન। હવે વેજીટેરિયનમાં ક્લિયરલી ઓર્ડર સ્પેસિફાઈ કરવામાં આવ્યો છે ઓર્ડર લેનારને કે ભાઈ આપણે વેજીટેરિયન પાસ્તા લેવાના છે મારે। અને જ્યારે ડીશ સર્વ કરવામાં આવી ત્યારે અમે ડીશ ચાલુ કરી ખાવાની। ડીશ વેજીટેરિયન પાસ્તા જે અમને સર્વ કરવામાં આવે એ અમે ખાવાનું ચાલુ કર્યું અને 3 પાસ્તા મેં ખાધા। એના પછી કંઈક ફ્રેન્ચ ફ્રાઈઝ જેવું મને લાગ્યું, એટલે મેં કીધું ભાઈ આ શું છે? એટલે મેં કીધું પાસ્તાની અંદર આવી વસ્તુ ના આવે। અને પછી ખબર પડી કે એકચ્યુઅલ ચિકન હતું। એટલે આ વસ્તુએ મારો ધર્મ ભ્રષ્ટ કરી રહ્યા છે આ લોકો। આવી રીતના વેજ પાસ્તાની અંદર નોનવેજ એ લોકોએ મને સર્વ કર્યું છે। તો આવી બેદરકારી કઈ રીતના ચાલી શકે આટલા મોટા 5 સ્ટાર હોટલની અંદર? તમે કોણ કોણ હતા? હું, મારી વાઈફ હતી અને મારી વાઈફની ફ્રેન્ડ હતી। અમે 3 જણા અહીંયા આગળ અત્યારે બેઠેલા હતા છે। ઇવન આ વસ્તુ જે અત્યારે મેં વિડીયોમાં બી બતાવી છે એ પહેલાં મેં બતાવી તો મને વેઇટરે એવું કીધું કે આ વેજ જ છે। એટલે પછી મેં કટ કરીને ખાધું। એના પછી મેં કીધું આ વેજ નથી લાગતું, તમે ચેક કરો। તો તરત જ એમને નીચે એમના જે શેફ છે એમને પૂછ્યું તો એ કે આ નોનવેજ આપણે ચિકન પાસ્તા છે તમારું। એટલે તરત જ એમને ડીશ લેવાનો પ્રયત્ન કર્યો અને ડીશ જે લીધી એમને અને એ લોકોએ ડસ્ટબિનમાં નાખવાનો પ્રયત્ન કર્યો, પણ તરત જ અમે રોક્યા છે એમને કે ભાઈ ડસ્ટબિનમાં નથી નાખવું, મારે અહીંયા આગળ આ વસ્તુનો ખુલાસો જોઈએ કે આવી રીતના કઈ રીતનો તમે વેજ જે ખાતું હોય જે શુદ્ધ શાકાહારી છે એને માંસાહારી ખવડાવીને શું કરવા માંગો તમે? તો કોટિયાર મેરિયોટમાં આવેલા કેફેનો કિસ્સો અને તમે સાંભળ્યું, એ વ્યક્તિએ વિડીયો પણ બનાવ્યો છે। તે કહી રહ્યો છે કે મને વેજ પાસ્તાની જગ્યાએ નોનવેજ પાસ્તા પીરસવામાં આવ્યા, તેમાં ચિકનનો ટુકડો હતો। જ્યારે મેં વેઇટરને કહ્યું ત્યારે તેમણે એમના શેફને કહ્યું, શેફે કહ્યું કે આ નોનવેજ પાસ્તા છે। આખરે આવું કોઈ કેવી રીતે કરી શકે? હોટલના જવાબદારોએ હાથ અદ્ધર કરી દીધા છે અને મારો ધર્મ ભ્રષ્ટ થયો છે। આટલી મોટી 5 સ્ટાર હોટલમાં આવી ઘટના કેવી રીતે બની શકે? અને આ 2 અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આજનો અમદાવાદનો કિસ્સો અને 2 દિવસ પહેલાનો રાજકોટનો કિસ્સો જ્યારે સામે આવ્યો હતો। મેકડોનાલ્ડ્સે બર્ગરમાં વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગરની ડિલિવરી કરી નાખી હતી અને ત્યારે એ વૈષ્ણવ ધર્મ પાળતા પરિવારે કહ્યું હતું કે અમારો ધર્મ ભ્રષ્ટ કર્યો છે મેકડોનાલ્ડ્સે, એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, પગલાં લેવામાં આવે।